શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સામે જ બેફામ ડમ્પર ચાલકે એક નિર્દોષ વ્યક્તિને ટક્કર મારતા તેને ઉડાવી દેવાની ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસને જાણ કરવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ રીતે વાહન દોડાવે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે આવા બેફામ અને બેદરકાર ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।